ફાઇનલી એસીપીસી ની વેબસાઇટ ઉપર રાઉન્ડ 3 નું રિઝલ્ટ આવી ગયું છે. હવે તમારે રાઉન્ડ 3 પછી કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, હવે આગળની પ્રોસેસ તમારી શું હશે, એ તમામ માહિતી તમને આજના વિડીયોની ઉપર મળી જવાની છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા 4 વર્ષ આપણી ચેનલ ઉપરથી જેમ તમારી એસીપીસી ની એડમિશન પ્રોસેસ સ્મૂથ ચાલી એવી રીતે તમારી 4 વર્ષની જર્ની પણ સ્મૂથલી ચાલી શકે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા આપણે જે રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ જોઈ લઈએ. બરાબર, મેં એક આઈડી લોગિન કરીને જ રાખ્યું છે, હું તમને બતાવી દઉં. તમારે મસ્ત પ્રોફાઇલમાં લોગિન કરવાનું છે. પ્રોફાઇલમાં લોગિન કર્યા પછી શું કરવાનું છે હું તમને બતાવી દઉં. 1H2 H અને 2. ઓકે ઓકે, ચલો આ લોગિન કરશું એટલે તમને અહીંયા પ્રોસીડ બતાવશે. એટલે આમણે 32 ચોઈસ નાખી હતી, અનલોક જ રાખ્યું હતું, તો એમનું સીટ એલોટમેન્ટનું રિઝલ્ટ અહીંયા આવ્યું છે. બરાબર, વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ, એના ઉપર આપણે ક્લિક કરીશું તો એને ક્યાં એડમિશન મળ્યું છે, આઈઆઈટી રામમાં એડમિશન મળ્યું છે, નવી કોલેજ આવી છે. હવે ઘણા બધાને અહીંયા સેમ ટુ સેમ કોલેજ બતાવે છે. એનો મતલબ શું છે કે રાઉન્ડ 2 માં તમને જે મળી હતી ને એ જ કોલેજ બતાવે છે. એનો મતલબ શું થયો, તમને બીજી કોઈ કોલેજમાં મળ્યું નથી એટલે રાઉન્ડ 2 વાળી તમને બતાવે છે. ઘણા વાલીઓનો એવો મેસેજ છે કે સર અમે રાઉન્ડ 2 વાળી તો નાખી જ નહોતી, પણ તમે નાખી નહોતી પણ રાઉન્ડ 3 માં જો તમને કોલેજ ના મળે તો રાઉન્ડ 2 વાળી તો તમારી રહેવી જ જોઈએ. પ્લસ એમાં અમુક નીચે 2-3 વસ્તુઓ લખેલી છે. હું તમને કહી દઉં કેટલી વસ્તુઓ લખેલી છે. આટલી વસ્તુઓ મેં હમણાં જ એક ફોટોગ્રાફ લીધો છે. એ વસ્તુઓનો તમને એમાં એવું લખેલું હશે, ઇફ યુ વોન્ટ ટુ કન્ફર્મ યોર એલોટેડ સીટ ધેન ક્લિક ઓન ધ એક્સેપ્ટ અને ડિક્લાઇન 2 બટનો દેખાડશે નીચે તમને. આ જે છે ને એની નીચે. તો તમારે જો લેવું હોય તો એક્સેપ્ટ ઉપર ક્લિક કરવાનું, હજી તમારે ના લેવું હોય તો ડિક્લાઇન કરજો. પણ હવે કરશો શું ડિક્લાઇન કરીને? If you accept the allotment, then you will have mandatory to take admission in allotted institute before the last date. મતલબ છેલ્લી તારીખ પહેલા તમારે તમારી બધી જ પ્રોસેસ પૂરી કરવી પડશે જો એક્સેપ્ટ બટન દબાવશો તો. If after accepting the allotment you fail to take admission in the allocated institute before the last date, હું તમને લાસ્ટ ડેટ કહું છું, એ તારીખ સુધીમાં તમે જો ઇન્સ્ટિટ્યૂટ પર એલોટમેન્ટ માટે નહીં જાઓ તો તમારું ઓટોમેટિકલી તમારું કેન્સલ થઈ જશે. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ કન્ફર્મ યોર એલોટેડ સીટ ધેન ક્લિક ઓન ધ ડિક્લાઇન બટન. નથી જોતું તો ડિક્લાઇન પર ક્લિક કરો. ઇફ યુ ડિક્લાઇન ધેન એલોટમેન્ટ ધેન યુ એલોટેડ સીટ શેલ બી કેન્સલ બટ યુ કેન રિમેન ઇન ધ કાઉન્સેલિંગ પ્રોસેસ ફોર ફર્ધર રાઉન્ડ. મતલબ તમે ડિક્લાઇન કરો છો તો તમે કાઉન્સેલિંગમાં તો રહેશો, આગળના રાઉન્ડ જો થાય છે તો એના માટે. હવે થશે કે નહીં એની નોટિફિકેશન હજી કોઈ આવી નથી. બરાબર, તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને અહીંયા તમારે જો ફીસ ભરવાની આવતી હોય તો તમે આની પર ક્લિક કરશો તો ફીસ તમને બતાવશે. બરાબર, તો આ રીતની પ્રોસેસ છે. હવે આ ફીસ કેવી રીતે બતાવશે? માન લો કે આગળ રાઉન્ડ 2 માં અથવા રાઉન્ડ 1 માં તમે 20,000 ભરેલા છે તો ફરીથી નહીં ભરવાના હોય. ગવર્મેન્ટ હતું, પ્રાઇવેટ થયું છે તો ભરવાના આવશે. 1500 નો ભરેલા છે તો 18,500 વાળા તમારે ભરવાના આવશે. જો તમે પ્રાઇવેટમાં હતા ને ગવર્મેન્ટમાં આવ્યું છે તો ફીસ ક્યારે પાછી આવશે? કોઈ પ્રોસેસ કરવાની ના, તમારે કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. ફીસ ક્યારે પાછી આવશે તો એનો કોઈ રૂલ્સ નથી હોતો, પણ 3 થી 4 મહિનામાં તમારા જ ખાતામાં પૈસા પાછા આવી જશે. તો આ સિમ્પલ સાદી વ્યાખ્યા છે પૈસા કેવી રીતે પાછા આવશે અથવા ભરવાના હશે. તો એ બંને લેટર હવે તમે ડાઉનલોડ કરી લેજો. હવે એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈએ તો વેબસાઇટ ઉપર રાઉન્ડ 3 નું એનાલિસિસ મુકાઈ ગયું છે. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઇન્ટેક ને બધું છે, રેન્ક વાઇઝ છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે અને પ્રોગ્રામ વાઇઝ છે, બધું જ મુકાઈ ગયું છે. હું એક ક્લિક કરીને તમને બતાવું દઉં. આપણે એપ્લિકેશનમાં મૂકી દઈએ છીએ, તમારે જો ડાઉનલોડ કરવું હોય તો તમે ડાઉનલોડ કરી લેજો. હજી વેકેન્ટ વાળું ને બધું આવ્યું, ઇન્ટેક અને એડમિટન્ટ ક્લોઝર આ જોઈ લઈએ. હવે તમને વેકેન્ટ બહુ સારી કોલેજોમાં નહીં દેખાય. બરાબર, હવે અમુક વિદ્યાર્થીઓ એવું પણ કહેતા હોય છે કે સાહેબ અહીંયા તો વેકેન્ટ રહી છે, મને ના મળ્યું. તો તમારા કોઈ આગળ વાળાએ નાખ્યું હોય ને લે નહીં, તો જ્યારે ફાઇનલ વેકેન્ટ લિસ્ટ આવે, એક સ્ટુડન્ટનો એવો મેસેજ હતો કે સર એલડીમાં તો 11 સીટો ખાલી છે, મેં પોતે એલડીમાં નાખ્યું હતું તો મને તો મળ્યું નહીં. એમાં કેવું હોય, તમારી આગળની રેન્ક વાળા એલડી ભરી હોય, બરાબર, પણ પછી એમને ના લીધું હોય. બરાબર, આગળના રાઉન્ડ માટે, ફર્ધર રાઉન્ડ માટે એપ્લાય કર્યું એટલે એની એ સીટ ખાલી પડે. બરાબર, એમને ત્યાં કન્ફર્મ જ ના કર્યું હોય. આ બધી વસ્તુઓના લીધે ત્યાં ખાલી પડતું હોય. તો એનાલિસિસ તમે એપ્લિકેશનમાંથી જોઈ લેજો. હવે આપણે જોઈ લઈએ કેલેન્ડર. તો કેલેન્ડર શું કહે છે? બરાબર, પ્રાયોરિટી ટુ રાઉન્ડ 3 બીજી કોઈ હજી અપડેટ આવી નથી. રિવાઇઝ કી ડેટ્સ આપણે એક વખત જોઈ લઈએ. તો રિવાઇઝ કી ડેટ્સ ની અંદર 23/8 હવે આપણે જોવાની રહે. બરાબર, 23/8 આપણું જે રિઝલ્ટ આવ્યું ને આજે 23/8 સુધી આપણે પહોંચી જઈએ. 24 રિઝલ્ટ આવવાનું તો જે આજે આવી ગયું. હવે તમે ઓનલાઈન પેમેન્ટ ને બધું જ તમે 24, 25, 26, 27 સુધી કરી શકશો. ઓનલાઈન પેમેન્ટનો એડમિશન લેટર ખાસ ડાઉનલોડ કરી લેજો. ઓનલાઈન કેન્સલેશન કરવું હોય તો પણ તમે કરી શકશો. વેકેન્સી આવશે 30 તારીખે અને પછી તમારે 31 તારીખ સુધીમાં કોલેજ પહોંચી જવાનું છે. પ્રાઇવેટ કોલેજ મળી છે તો 31 તારીખ સુધી અને ગવર્મેન્ટ મળી છે તો 31 તારીખ સુધી જો તમે નહીં જાઓ તો રાઉન્ડ 1, 2 કે 3 કોઈ પણ તમારા એડમિશન હશે બધા કેન્સલ થઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો, ગમે તે રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું હોય, હજી સુધી તમે ઇન્સ્ટિટ્યૂટ ગયા જ ના હોય તો લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીસ 31/8 છે. આ નોટ ડાઉન કરી લેજો, નહીતર એડમિશન તમારું કેન્સલ થઈ જશે. હજી તમે રાઉન્ડ 4 માં જવાના હોય કદાચ આવે તો
તોય કરી લેજો. હવે એવું લાગી રહ્યું છે કે રાઉન્ડ 4 જો આવશે તો પ્રાઇવેટ માટે નહીં આવે. પ્રાઇવેટ માટે બધાને ઇન્સ્ટિટ્યૂટને શીટ આપી દેવામાં આવશે આ તારીખ પછી. આ તારીખ સુધી તમે જો ઇન્સ્ટિટ્યૂટમાં મળ્યું છે તો એ જતા નથી તો તમારું એડમિશન એ પણ કેન્સલ. તો 31 તારીખ પછી ઇન્સ્ટિટ્યૂટને શીટ્સ આપી દેવામાં આવશે પ્રાઇવેટની. ગવર્મેન્ટ માટે કદાચ ઓફલાઈન રાઉન્ડ આવી શકે છે, કદાચ. હજી કંઈ કન્ફર્મેશન આવ્યું નથી. જો આવશે તો એની પ્રોસેસ હશે, અલગથી ફોર્મ ભરવાનું હશે, નવો મેરિટ રેન્ક આવશે, પછી તમારે એસીપીસી ના સેન્ટર પર ઓફલાઈન કાઉન્સેલિંગ થશે ગવર્મેન્ટ માટે. અને જો નહીં થાય તો એ ગવર્મેન્ટની સીટ ખાલી જશે, જે પછી થર્ડ સેમમાં ભરાશે D2D ના વિદ્યાર્થીઓથી. તમને ગવર્મેન્ટમાં ઓફલાઈન એડમિશન પછી ક્યારેય મળે નહીં, પ્રાઇવેટમાં 100% મળે. પણ પ્રાઇવેટ માટે પ્રાઇવેટની જે કાઉન્સેલિંગ પ્રોસેસ એ લોકો કે એ તમારે ફોલો કરવી પડે. તો આ સિમ્પલ વસ્તુઓ છે, બરાબર. મેં પણ પોઈન્ટ્સ રાઉન્ડ 3, ફીસ, લાસ્ટ ડેટ અને પાર્ટ, આ બધી વસ્તુઓ આપણે અહીંયા કવર અપ કરી લીધી છે. તો ખાસ ધ્યાન રાખજો. હવે રાઉન્ડ 3 માં તમને એડમિશન મળી ગયું છે, તમારું સ્ટડી સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણી એપ્લિકેશન પર ફર્સ્ટ યરના તમામ કોર્સ અવેલેબલ છે. જો તમારે ભણવું હોય તો 2 દિવસ પૂરતું 5% ઓફ આપણે સેમ 1 ના તમામ કોર્સ ઉપર સ્ટાર્ટ કરીએ છીએ. એનો કૂપન કોડ છે SEM1. કોઈ પણ જાતનું સ્પેસ તમારે છોડવાની નથી અને ખાલી SEM1 તમે નાખશો, SEM અને 1, તો કૂપન કોડ એપ્લાય થઈ જશે અને 5% ડિસ્કાઉન્ટ તમારું થશે. 3 થી 4 દિવસ સુધી આપણે રાખીશું. તમારે જો ફર્સ્ટ સેમિસ્ટરમાં આપણી સાથે આપણા પ્લેટફોર્મ પર ભણવું હોય તો તમામ કોર્સની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે સરસ રીતે ભણી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વખતે આપણી સાથે ભણી રહ્યા છે અને એક સરસ મજાનો સપોર્ટ આપણી ટીમ પણ એમને આપી રહી છે. તો આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ કોઈક નવી અપડેટ સાથે. જો તમારા હજી કોઈ ક્વેશ્ચન બાકી રહી ગયા હોય તો કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે જ અમે વિડીયો બનાવીને તમને એનો આન્સર પણ આપી દઈશું. મળીએ છીએ. ટેક કેર. બાય બાય.